કારણ કે હું માનું છું હશે ભૂત ફલિત બધું હશે. આ જગ્યામાં જે કંઈ બેઠા છે ને એને પૂછજો કે કોઈ દાડો મેં મંત્ર જાપ હું નથી જાણતો, પણ ગમે એવું કદાચ હઠીલું ભૂત ફલિત હોય કે ના હોય હું નથી જાણતો, મારો ઠાકર જાણે. કે આ અમે કોઈને બાધા ન આપતા. જે બે અગરબત્તી કરો ને એ એક તમારી આસ્થા છે. અને એ આસ્થા કે નાનામાં નાનો માણા હોય ને પેલું 100 ગ્રામ તેલ બગાડવું એની કરતા બે અગરબત્તી, અને એ તો હોય તો, બાકી ના હોય ને તો નાભીનો નાદ કરજો. મારો ઠાકર એવું કહે છે કે વગડે બેઠા હોય તો હું આવીશ ભાઈ. એટલે સમયનો અભાવ છે, પણ જેની દયાથી, જેની પરમ કૃપાથી, જેના આશીર્વાદ છે ને તો આ સાનિધ્ય ઊભું છે. અને લાખો, હું તો એમ કહું છું આ છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 1.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. તો કાલ વાર કદાચ અમારું મોત આવશે ને તોય અમને અફસોસ નહીં થાય. કેમ કે 1.5 લાખ પરિવાર તો બચાવીને જેવી છે ને આ ધરતી ઉપર કંઈક કરીને જેવી છે. એટલે તમે આટલું નક્કી કરજો. અને હું તો કહું કઈ ના સુધારી શકો ને તો પોતે આ ખાટિયા પીવો એ બંધ કરી દેજો, તો ગામને સુધાર્યા બરોબર જ છે. સમજાય? આમાં કેટલા મૂકીને આવશે? હાથ ઊંચો કરો. અહીંથી જ્યાં પે કેટલા દારૂ મૂકી દેશે? હજુ મોહ નથી જતો. બોલો. પછી 5 વર્ષ પછી આયટ લઈને આવવા પડશે. લીવર ને કિડની બધું જતું રહ્યું છે. પછી તેથી તમારે જીવવું હોય છે, જીવવાની વેળા નહીં રહી હોય એવા લાવત છે. કારણ કે આજ આ લીમડાનું ઝાડ છે, લીલું છમ છે, પણ રોજ તમે એની ઉપર એસિડ નાખશો તો એ હુકાય છે કે નહીં હુકાય? એમ તમે આ એસિડ તમારા શરીરમાં રેડશો, શરીર હુકાય છે કે નહીં હુકાય? નક્કી તમારે કરવાનું. અમારા બાપાનું કઈ લૂંટાવાનું નથી. 20 વીઘા તમારા બાપાની તમે ઓછી કરશો, અમારે ક્યાં અહીંયા વાટવા આવું છે? સમજાય? એટલે જે કઈ તમને સૂચના આપે હોય એમ અનુસરવાનું છે. હમણાં બધી વ્યવસ્થા ઊભી થાય, વરસાદનું વાતાવરણ છે. કદાચ તમને મનમાં એવું હોય કે કદાચ તમારો સમય બગાડીને ના આવતા, પણ જો તમારા મહિને 1.5 મહિને રજા મળતી હોય, તમને તમારું મન રાજીપો હોય તો પરાયણે નહીં. કારણ કે અહીંયા આવેલું બાતલ મારો ઠાકર હવની નોંધ રાખે. ગમે એ હોય ને 2 વર્ષે મારી સામે આવે તો હું એને કહું છું 2 વર્ષ મેં તમને આ જ કીધું હતું. કોઈ નોટ પેન ન રાખતો એમ તમારી નોંધ કરે છે. કદાચ હું હોય કે ના હોય, અને કાલ આ જગતમાં હું હશું કે નહીં હોય એ તો રહેવાનો છે. તમારું આવેલું હોય ખાલી નહીં જાય એ હું વિશ્વાસ સાથે કહું છું. પણ ખોટી જગ્યાએ ના ફસાતા કે આ પૈસા માગે છે ને આ મફતમાં સેવા કરતા રોજ અહીંયા સેવા કરવા જજો. હું ના ન પાડતો, પણ તમને એમ કે ને આ વાળવાના આટલા પૈસા થશે ને આ વિધિના આ થશે ને એવી જગ્યામાં ભરાતા નહીં. ઘણા તો એવા દાખલા મારી પાસે આવે છે જે બોલાય એવું નથી જાહેરમાં. સમજાય ને? હા. કારણ કે હું માનું છું હશે ભૂત ફલિત બધું હશે. આ જગ્યામાં જે કંઈ બેઠા છે ને એને પૂછજો કે કોઈ દાડો મેં મંત્ર જાપ હું નથી જાણતો, પણ ગમે એવું કદાચ હઠીલું ભૂત ફલિત હોય કે ના હોય હું નથી જાણતો, મારો ઠાકર જાણે. પણ ઓટલા ઉપર બેહાડો ને એટલે 15મી મિનિટે આ જગ્યામાંથી એને નીકળી જવું પડે. આ મારો ભરોસો પડે છે. કોઈ મંત્ર જાપ નહીં, કોઈના વાળ નહીં ઝાલવાના, કોઈને કહેવાનું નહીં નીકળ ફલાણું ઢીપચું આ તે બેઠો છે પરમાત્મા. જો તમારી એની દ્રષ્ટિ એક થાય ને કદાચ ગમે એવું જો તમારી અંદર ઉતારેલું હોય તો એના જગ્યામાં જ આ કોળિયું ખાલી કરીને નીકળી જવું પડે. એટલે એ લઈને હાલવું છે. પછી તમને બસકા બંધાવવાનો શોખ હોય તો બાંધજો, ઘરે નાળિયેર ટીંગાળજો, લીંબુ મરચા બાંધજો. તો એ લીંબુ તો લારીમાં લઈને હું કામ બેસવા નીકળ્યો? ઘરે તોરણ બાંધીને એ જ ના સુખી થઈ જાય. હા, આપણે અંધશ્રદ્ધામાં જવું છે. પછી આટલું એટલું અમે કહેવી છે ને તોય સુધારો નહીં આવે. કારણ કે હું જેટલું કંઈ ભણ્યો ને તો ભણવામાં એવું આવતું કે સાયન્સ રહ્યું ને, આપણું સાયન્સ એવું કહેતું કે 1000 વર્ષ ઉંમર માણસ રહ્યો ને એ વાનર હતો. આવું સાયન્સ કહે છે. આમાં બધાએ સાંભળ્યું છે, સાંભળ્યું છે ને?
અને હમણાં એ મારું પ્રવચન પૂરું થશે ને એટલે માણસ સુધરતો આ પહોંચ્યો એવો આપણી અંદાજ એવું ક્યાં છે. તો હમણાં મારું પ્રવચન પૂરું થશે ને એટલે એમના લખાણો જોજો રેલિંગો ટપશે. તો મને એવું થાય કે ફૂંસડા નીકળી જાય, બાકી લખાણ એના એ જ છે. એટલે જાજામાં થોડું બોલ્યો સમજી જજો. સમજી જા ને કે આપણે એક કોઈ લખાણ ન કરવાના, શોર્ટકટ મારવાનો જ નથી. 10 મિનિટ વહેલું મળું. અને આપણે કોઈ પુરુષ હોય તો એને બહેનોના વિભાગમાં જવાનું નથી. આ કોઈ પણ સમાજની કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય આ જગ્યામાં આવે એટલે એ અમારી બેન દીકરી છે. અને એ અહીંથી નીકળે ત્યાં લગીને અમારી ફરજમાં આવે છે કે એની મર્યાદા જાળવવી. કેમ કે કોકની લાટ ઢાંકવા હાટું અમારા બાપાએ લોહી રેડ દીધું છે, તો અમારે તો જીવતા રહીને મર્યાદા સાચવવી. બાકી આઈને જે દ્રષ્ટિનું પાપ કરશો ને તો 20 વર્ષે તમારા ઘરે એ જ બનવાનું છે. લખવું હોય તો લખી નાખજો. સમજાઈ ભાઈ? એટલે જે કઈ જેની દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું, ભગવાને જો 2 હાથ આપ્યા હોય તો આપણે બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે એ મને આપતા જજો, ભૂલ થાય તો તમે લઈ જજો. કરો ભલામણા, આગળ બેહીને દાંડે કરો. બોલો સુરપુરા દાદાની કુળદેવી માત કી. 2 મિનિટ હાથ નીચે કરજો કે આ કુળદેવીની જય કેમ બોલાય. વિગતવાર હવે મોડા ભેગું મોડું કે આજ કદાચ આ બહેનો બેઠા છે ને એમાં કદાચ રૂમની અંદર કોઈ કે ઘોડિયામાં પોતાનું જો બાળક હુવડાયું હોય, પેલા ભાઈ હાથ લઈ લો ઘડી, દુઃખ છે અહીં. કે કદાચ કોઈક બેને કદાચ જો ઘોડિયામાં બાળક હુવરાયા હોય અને પોતાનું બાળક અહીંયા રોતું હોય તો આ બધા બહેનો બેઠા એમાંથી એ બેન પ્રવચન સાંભળશે કે એમનું બાળકને લેવા દોડશે? જવાબ તો આપો. તો જ્યાં તમે જોરાવા જાઓ ને ત્યાં તમને એમ કે તમારી આ માતા નથી, તમારી કુળદેવી આ નથી, પેલા આ નથી. તો આટલી બધા તરત કેમ બેનને ખબર પડી જાય કે આ મારા બાળકનો અવાજ છે? આ જયમાં હું તમને ભેગું કરીશ. નકર ઘણા બેઠા છે આમાંથી કોઈ એમ બોલે કે હાલો બસ ઉપડે છે, જે એ બસ વાળા તરત ખબર પડી જશે કે અમારો ડ્રાઈવર બોલ્યો ઇકો વાળો. ક્યાં ને ચમ કે અવાજ જાણીતો છે એટલે. એમ કદાચ તમને કોઈ એમ કહેતું હોય ને કે મઢમાં કુળદેવી નથી, તો કોઈની મગરવાળી હોય, કોઈની વાઘવાળી હોય, કોઈની જગદંબા અંબાજી હોય, કોઈની આદ્ય શક્તિ હોય, કદાચ કોઈક મેલડીને માનતું હોય, 9 લાખ ઢોબડિયાળી હોય, 64 જોગણી હોય, તો કુળદેવીની એટલે જય બોલાવું છું કે એના આ દાદાના સાનિધ્યમાં આ ધજા નીચે એને યાદ કરાવું છું કે આ જે કોઈ બેઠા ને એ તારા દીકરા દીકરી આ જગતમાં ભૂલાય ના પડી જાય. અને જ્યાં કહેતું હોય એના ઘડિયાથી કોઈ પાપ થયું હોય, તારો ઓછો પ્રસંગ બગાડ્યો હોય, અથવા એના ભુવાનું કોઈ અપમાન કર્યું હોય, 1 કરોડ ગુના હોય, તો આ જ દાદાની સાક્ષી એને તારું સ્મરણ કરાવું છું. અને જ્યાં હોય 25 દાડે એના સપનામાં જઈને એવું કહેજે કે હું તમારી માતા છું. હવે કોક આપણને હું ગોતી આવતો, કોક આપણને હું ગોતક એવી જય બોલાવજો. કારણ કે જેમ જોજો ક્યાંક આંદોલન કરવા 5 જણા જાય ને આપણે અહીંયા હોબાળો કરી કોઈ ના સાંભળે, પણ 500 જણા હોય તરત અમલ આવવાની નહીં ઉપર. એમાં આટલા બેઠા છો ને જેટલા 5-10 હજાર માણસ એ કાર્ય જય બોલાવજો. ગમે આ કુળદેવી આપણી હોય આવવું જ પડે આપણી પાસે. આ એની જય બોલાવું છું એટલે ફરીથી હાથ ઊંચા કરવાના છે. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આ જેટલી મેં જય બોલાવી ને એ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા છે. અને જો નાભીના નાદથી જય બોલાવી છે ને તો હું એવું કહું છું
કે 25મા દાડે આજ તમે આયા છો ને એમાં ફેર પડવો જોઈએ, પડવો જોઈએ, પડવો જ જોઈએ. જે કંઈ તમારું દુઃખ દર્દ, જે કંઈ વ્યાધિ છે, જોડાવાની ગ્રંથિ કાઢી નાખજો. અને એકવાર જતા પહેલાં ઓટલે જઈને તમારું જે કંઈ નડતરનું બચકું છે ને એ અહીંયા મૂકતા દેજો અને એને કહેજો કે હવે જગતમાં ક્યાંય ભટકવું નથી અને આ છેલ્લો આત્મવિશ્વાસ તારા પગમાં મૂકીને જવી છે. અને હું ભરોસા સાથે કહું છું કે જો તમારો વિશ્વાસ ના ડગે અને 25મા દાડે જો મારો ઠાકર પાંજે ત્યાં આવીને વાત પૂરી ના કરે તો મારી એની ઓળખાણ ન કરે. એટલે જેમ સૂચના આપે એને અનુસરવાનું છે, કોઈ ધક્કામુક્કી કરવાની નથી. અને બહેનોને આ તો એક ખાલી રમૂજની વાત છે કે આપણે ધ્યાન નહીં આલવાનું કે ભાઈ લાલિયાના પપ્પા બેન કરવા જ્યાં નહીં, એ આયા છે તો અમારે જોવાનું.